તો આગળ વાત કરીશું વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે। ત્યારે વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો અને ફેરણી દરમિયાન ચારેય ઉમેદવારોને સ્થાનિક લોકો દ્વારા ઉમળકભેર સ્વાગત કરવામાં આવ્યું છે। મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવાઈ ઉમેદવારોએ પણ ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો શૈલેષસિંહ ઠાકોર અને ગીતાબેન પરમાર નિધિ પટેલ દ્વારા ભવ્ય ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે। ત્યારે ભાજપના ઉમેદવારો પણ મેદાનમાં સક્રિય દેખાઈ રહ્યા છે અને ફેરણી દરમિયાન વિસ્તારના મુખ્ય માર્ગો પર ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા। જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વિસ્તારમાં ગુંજ ઉઠ્યો છે। ચારેય ઉમેદવારોનું વિસ્તારના રહેવાસી દ્વારા ઉમળકભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થાનિક લોકોએ ફૂલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી અને તિલક કરી તેમને જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી। વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટીના અમે ચાર ઉમેદવાર વોર્ડની સંગઠનની ટીમ કાર્યકર્તા મિત્રો સાથે અમે આજે સતત છઠ્ઠો દિવસ છે ફેરણીમાં જઈ રહ્યા છે। આપ ખુદ જ મીડિયાવાળા જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો ભારે આવકાર આપી રહ્યા છે। આ વખતે વોર્ડ નંબર 13માં પરિવર્તન નિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થવાનો એકદમ નિશ્ચિત છે, કારણ કે આપ જોઈ રહ્યા મીડિયાના માધ્યમથી પણ જુઓ છો અને લોકો જે પ્રમાણે મન બનાવી લીધું છે એ 100% ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। મતદારો તમે જે તમારી પર જે વિશ્વાસ મૂકી રહ્યા છે, તો જીત્યા પછી કેટલો તેમનો વિશ્વાસ સંપૂર્ણ પૂર્ણ થશે? છેલ્લા 25 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સુખ હોય દુઃખ હોય પૂર હોય કોરોના પ્રજાની વચ્ચે રહ્યા છે। એટલે એવું નથી કે આજે ચૂંટણી આવીને એટલે પ્રજાની વચ્ચે રહ્યા છે। સેવાકીય પ્રવૃત્તિ તો કરીએ છીએ, હવે વિકાસના કાર્ય કરીને પ્રજાના જે પડતર પ્રશ્ન બાકી છે એને પણ લોકો સામેથી કહે છે કે આ વખતે તમે અને તમારી સંપૂર્ણ પેનલને જંગી બહુમતીથી વિજય બનાવશો। નમસ્કાર, હું નિધિ પટેલ અને મારી સાથે અમારા સાથી ઉમેદવાર ગોપાલભાઈ ગોહિલ, આપણા શૈલેન્દ્રભાઈ ઠાકોર અને આપણા બેન ગીતાબેન મકવાના, અમે ચાર ઉમેદવાર આજે સવારથી જે શુભારંભ કર્યું છે, અમાવસના દિવસે આપણે મહાદેવની કૃપાથી એમના આશીર્વાદ લઈને ગૌ માતાની સેવા કરીને બંને ટાઈમ જે આપણે ફેરણી કરી રહ્યા છીએ એવા અત્યારે આજે સાંજની ફેરણી અમે લોકોએ રાધાકૃષ્ણ પોળથી ચાલુ કરીને અત્યારે આપણે પરદેશી ફળિયામાં આવ્યા છે। દાળભવનો ખાચો તાડ ફળિયા, આ એ જ વિસ્તાર છે જે વિસ્તારમાં હું જન્મી છું અને મેં મારા 5 વર્ષ અહીંયા કાઢ્યા છે। એટલે એટલું નોસ્ટેલ્જિક ફિલિંગ છે અહીંયા બધાને મળીને। આમ લિટરલી મને તમારી સાથે વાત કરીને બી મને ગૂઝબમ્સ આવી રહ્યા છે, બિકોઝ આ ચાઇલ્ડહુડ મેમરી છે મારી અહીંયા। અને બસ બધાનો એટલો સાથ સહકાર છે, કેમ કે મારા પિતાજીએ વર્ષો એમનો બી જન્મ અહીંયા જ થયો હતો, એમને અહીંયા જ બધા એમના કામ કરેલા છે। એટલે લોકોનો એટલા સહભાગી થયા છે, એટલા આશીર્વાદ આપે છે કે એમના પોઝિટિવને એમના સન્માનથી આમ મન પ્રફુલ્લિત થઈ ગયું છે, મન ભરાઈ ગયું છે એટલું બધું। તો બસ હું એક જ આપણા માધ્યમથી હું એક જ બધાને અપીલ કરીશ કે 4 કમળ જરૂર ખીલાવજો। કોઈ બી વોર્ડ હોય ફક્ત ને ફક્ત કમળને જ વોટ આપજો અને આપણે કોંગ્રેસ મુક્ત વોર્ડ નહીં, કોંગ્રેસ મુક્ત શહેર નહીં, આપણે કોંગ્રેસ મુક્ત ભારત દેશ બનાવવાનું છે। અમારા દર્શક મિત્રો માટે, મોદી સાહેબ માટે જે તમે સોંગ ગાયેલું છે તો એની એક કડી જરા સંભળાવશો? અત્યારે તો બસ ખાલી આપણે પ્રચારના ઉલ્લાસમાં છે, તમે પાછળ ઓલરેડી એક ગાયન વાગી રહ્યું છે જે આપણે મોદી સાહેબનું અને ભાજપનું ને કમળનું ગાયન વાગી રહ્યું છે। એટલે એનું સન્માન આપીને હું અત્યારે તમને કહેવા જઈશ કે આપણે ફરીથી એકવાર કશે મળીશું અને એ મોદી સાહેબના ઘણા બધા ગરબા આપણે આપણે લોકો સુધી પહોંચાડીશું। કેમ કે મોદી સાહેબના ગરબા કેમ નહીં ગાવા, એ તો આપણા રગોમાં ને આપણા મનમાં મસ્તિષ્કમાં બેઠી ગયા છે। તો એમના માટે જે પ્રેમ છે એ આપણે કલાનગરીમાં આપણે કલાથી